હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં એક સરસ મજાના મુદ્દા તરફ આગળ વધીએ, જેનું ટાઇટલ છે પ્રેરકત્વ. ઓકે, પ્રેરકત્વ આપણે કોને કહીએ? મારે સમજવું છે કે પ્રેરકત્વ આપણે અત્યાર સુધી જે ચુંબકને લગતા કેટલાક મુદ્દાઓ આપણે સમજી ચૂકેલા છીએ, એટલે કે ચુંબકીય ક્ષેત્રને લીધે બીજી કોઈ રચના એટલે કે બીજું કોઈ ગૂંચળું હોય એની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે, જેના વિશેની આપણે થિયરીઓ સમજી ચૂકેલા છીએ. હવે આપણે સમજવું છે કે પ્રેરકત્વ એટલે શું. ઓકે, સમજીએ કે માની લો કે આપણી પાસે બે ગૂંચળા છે. આ એક ગૂંચળું છે, એની બાજુમાં જ એક બીજું ગૂંચળું લઉં. બરાબર છે? ધારો કે આ પ્રથમ ગૂંચળું છે હરીએ, જેમાંથી હું I જેટલો પ્રવાહ વહેવડાવું. ઓકે, આ બંને ગૂંચળા કોઈ પણ વાયર સાથે જોડેલા નથી. આ એક અલગ ગૂંચળું છે, આ પણ અલગ ગૂંચળું છે. આ 1 નંબરનું ગૂંચળું અને આ 2 નંબરનું ગૂંચળું છે. હવે આપણે આગળ એવું ભણી ચૂકેલા છીએ કે ધારો કે કોઈ એક ગૂંચળામાં જ્યારે વિદ્યુત પ્રવાહ વહેવડાવીએ છીએ ત્યારે આ ગૂંચળાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ધારો કે એની આસપાસ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આપણે આ રીતે દર્શાવીએ છીએ. આ ચુંબકીય ક્ષેત્રની જે ક્ષેત્ર રેખાઓ છે એ બીજા ગૂંચળા સાથે સંપર્કમાં આવતી હોય છે, જેના લીધે બીજા ગૂંચળાની અંદર ફ્લક્સ ઉત્પન્ન થાય છે. કેવી રીતે? ફ્લક્સ ફાઈ બરાબર AB cos થીટા સૂત્ર અનુસાર ચુંબકીય ક્ષેત્રના લીધે બીજા ગૂંચળામાં ફ્લક્સ ઉત્પન્ન થાય છે. ક્લિયર? માની લો કે બહારથી આપેલો જે પ્રવાહ છે I, એમાં હું ઘટાડો કરું, થોડો ઓછો પ્રવાહ કરી દઉં, તો પ્રવાહ ઘટાડવાને લીધે એની આસપાસ ઉત્પન્ન થતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ ઘટી જશે, અને આ ચુંબકીય ક્ષેત્ર ઘટવાને લીધે બીજા ગૂંચળા સાથે સંકળાતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ ઘટી જશે. સમજી ગયા? તો ચુંબકીય ક્ષેત્ર ઘટવાને લીધે બીજા ગૂંચળામાં જે ફ્લક્સ ઉત્પન્ન થશે એ પણ ઘટી જવાનું છે. ધારો કે પ્રથમ ગૂંચળામાં આપણે પ્રવાહ I વધાર્યો, તમે પ્રવાહ વધારશો તો એના લીધે મળતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ વધી જવાનું છે, અને સાથે સાથે બીજા ગૂંચળા સાથે સંપર્કમાં આવતું ચુંબકીય ક્ષેત્ર એ પણ વધી જશે, અને એ વધી જવાને લીધે બીજા ગૂંચળામાં ફ્લક્સ પણ વધી જશે. તો આમ આપણે એટલી વસ્તુ તો ખબર પડી ગઈ કે આ બંને ગૂંચળા કોઈ ફિઝિકલી કનેક્ટેડ કર્યા નથી, કોઈ વાયર સાથે જોઈન્ટ કર્યા નથી. બંને ગૂંચળા છૂટા છૂટા છે, અલગ અલગ છે, પરંતુ બંને ગૂંચળાને આપણે નજીક નજીક રાખેલા છે. હવે પ્રથમ ગૂંચળામાંથી પ્રવાહ વહેવડાવવાને લીધે બીજા ગૂંચળાની અંદર ફ્લક્સ ઉત્પન્ન થાય છે. જો પ્રથમ ગૂંચળામાં પ્રવાહની કિંમત ઘટાડું તો બીજા ગૂંચળામાં ફ્લક્સની કિંમત ઘટી જાય છે. પ્રથમ ગૂંચળામાં પ્રવાહ વધારું તો બીજા ગૂંચળામાં ફ્લક્સ વધી જાય છે. તો આનો મતલબ એવો થયો કે પ્રથમ ગૂંચળામાં પ્રવાહ વધાર કે ઘટાડ કરવાથી બીજા ગૂંચળામાં ઉત્પન્ન થતું ફ્લક્સ પણ વધઘટ થાય છે, અને ફ્લક્સમાં વધઘટ થવાને લીધે ફ્લક્સમાં ફેરફાર થયો એમ કહેવાય. અને ફ્લક્સમાં જો ફેરફાર થાય તો EMF ઉત્પન્ન થાય -dφ/dt સૂત્ર અનુસાર, અને EMFના લીધે I બરાબર V/R સૂત્ર અનુસાર એના અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. તો આમ આ જે ઘટના રહી કે જેમાં પ્રથમ ગૂંચળામાં પ્રવાહ વહેવડાવવાને લીધે બીજા ગૂંચળામાં ફ્લક્સ ઉત્પન્ન થાય છે, જેના લીધે EMF ઉત્પન્ન થાય છે, તો આ ઘટનાને પ્રેરણની ઘટના કહેવાય. પ્રેરણ એકના લીધે બીજાની અંદર ફ્લક્સ અથવા તો EMF અથવા તો પ્રવાહ પ્રેરિત થયો, તો આ જે ઘટના છે એને પ્રેરણની ઘટના કહેવાશે. તો પ્રેરણની ઘટનામાં શું આપણે લખી શકીએ? ધારો કે એની વ્યાખ્યા લખવી છે તો શું લખી શકીએ? તો નજીક નજીક રાખેલા બે ગૂંચળામાંથી કોઈ એક ગૂંચળામાં પ્રવાહ વહેવડાવવાને લીધે
બીજા ગૂંચળામાં જો ફ્લક્સ ઉત્પન્ન થતું હોય અથવા તો ફ્લક્સ પ્રેરિત થતું હોય, ચુંબકીય ફ્લક્સ, ઓકે, તો આ ઘટનાને પ્રેરણની ઘટના કહેવાશે. પરંતુ ઘણીવાર આગળ તમે થિયરીમાં એક બીજી એવી એક થિયરી ભણશો કે જેમાં થોડી આના કરતાં અલગ ઘટના હશે, તો પણ પ્રેરણની ઘટના કહેવાય છે. કેવી રીતે? કે આગળ એવી તમે થિયરી ભણશો કે કોઈ એક જ ગૂંચળું છે, બીજું ગૂંચળું નથી અત્યારે, કોઈ એક જ ગૂંચળું છે, આ ગૂંચળામાં હું પ્રવાહ વહેવડાવું છું અને આ જ ગૂંચળાની અંદર EMF પ્રેરિત થાય છે, તો આ ઘટનાને પણ પ્રેરણની ઘટના કહેવાય. એટલું યાદ રાખવાનું કે EMF અથવા તો પ્રવાહ અથવા તો ફ્લક્સ જ્યારે પ્રેરિત થતો હોય, બરાબર, જ્યારે પ્રેરિત થતું હોય ત્યારે હંમેશા પ્રેરણની ઘટના બનશે. ક્લિયર? તો અહીં આગળ પ્રેરણની ઘટનામાં આપણે એમ લખી શકીએ કે નજીક નજીક રાખેલા, પ્રેરણની ઘટના વિશે મારે સમજવું છે, તો પ્રેરણ એટલે શું પહેલા આપણે જોઈએ તો આમ લખી શકીએ, નજીક નજીક રાખેલા બે ગૂંચળાના તંત્રમાંના કોઈ એક ગૂંચળામાં પ્રવાહ વહેવડાવવાને લીધે બીજા ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય છે. નજીક નજીક રાખેલા બે ગૂંચળા હોય, એમાંથી કોઈ એક ગૂંચળામાં તમે પ્રવાહ વહેવડાવો તો બીજા ગૂંચળામાં ફ્લક્સ ઉત્પન્ન થાય છે. એના પછી આપણે એ પણ સમજ્યા કે જો પ્રથમ ગૂંચળામાં પ્રવાહ વધારું તો બીજા ગૂંચળામાં ફ્લક્સ વધે છે, પ્રથમ ગૂંચળામાં પ્રવાહ ઘટાડું તો બીજા ગૂંચળામાં ફ્લક્સ ઘટે છે. આમ કહી શકાય કે ઉત્પન્ન થતું ફ્લક્સ એટલે કે બીજા ગૂંચળામાં ઉત્પન્ન થતું ફ્લક્સ પ્રથમ ગૂંચળામાંથી વહેતા પ્રવાહ I એના સમપ્રમાણમાં છે, કારણ કે પ્રવાહ વધશે તો ફ્લક્સ વધશે, પ્રવાહ ઘટશે તો ફ્લક્સ ઘટવાનો છે. તો આમ કહી શકાય કે ઉત્પન્ન થતું ફ્લક્સ એ વહેતા પ્રવાહના સમપ્રમાણમાં છે. ધેરફોર આમ લખી શકીએ, વહેતો પ્રવાહ ચલે છે, ઉત્પન્ન થતું ફ્લક્સ. ક્લિયર? ઓકે, વહેતો પ્રવાહ ચલો એટલે I ચલે છે, ફ્લક્સ એટલે ફાઈ, અથવા તો સંબંધ તમે આમ પણ લખી શકો કે જે ઉત્પન્ન થતું ફ્લક્સ છે એ પ્રવાહ I એના સમપ્રમાણમાં છે. ક્લિયર? ઓકે, માની લો આના આપણે સમીકરણ 1 કહી દઈએ. ધારો કે આપણી પાસે જે ગૂંચળું છે એ ગૂંચળામાં n આંટાઓ છે. ગૂંચળામાં ધારો કે આંટાઓની સંખ્યા n છે. જો ગૂંચળામાં n આંટા હોય તો ગૂંચળામાં જો n આંટા હોય તો એમ કહી શકાય કે ઉત્પન્ન થતું ફ્લક્સ એટલે n × ફાઈ, કુલ ફ્લક્સ તો n ફાઈ જ ઉત્પન્ન થવાનું છે. પહેલા ગૂંચળા પહેલા આંટામાંથી ફ્લક્સ ફાઈ, બીજામાં ફ્લક્સ ફાઈ, ત્રીજા આંટામાં ફ્લક્સ ફાઈ, આમ કરતાં કરતાં જો n આંટા હોય તો બધા આંટાઓમાંથી કુલ ફ્લક્સ કેટલું મળશે? તો n ફાઈ જેટલું મળશે. અને આ બધું ફ્લક્સ n ફાઈ એ બીજા ગૂંચળામાંથી વહેતા પ્રવાહ I ઉપર આધાર રાખે છે. તો n ફાઈ ચલે છે I. હવે આપણને ખબર છે મેથેમેટિક્સમાં આપણે આગળ ભણી ચૂકેલા છીએ, જ્યારે ચલે છે તમે કાઢી નાખો તો આપણે કોઈ એક અચળાંક મૂકીએ છીએ. ચલે છે કાઢીને અને તમે કોઈ અચળાંક મૂકશો અને જે અચળાંક લેશો, અચળાંક, એ અચળાંકને આપણે કહીશું પ્રેરકત્વ. આપણે જે અચળાંક લઈશું, વચ્ચે જે ચલે છે કાઢીને કોઈ અચળાંક મૂકીશું તો એ અચળાંકને આપણે શું કહીશું? પ્રેરકત્વ.
ક્લિયર? તો પ્રેરકત્વ એ બે ગૂંચળાઓના, આપણે અત્યારે બે ગૂંચળાઓની વાત કરીએ, કોઈ એક ગૂંચળા માટે પણ લાગુ પડે છે. બે ગૂંચળાઓના તંત્રમાં કોઈ એક ગૂંચળામાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરવાથી બીજા ગૂંચળામાં ફ્લક્સમાં ફેરફાર થાય છે. બરાબર? તો બીજા ગૂંચળામાં ઉત્પન્ન થતું ફ્લક્સ એ પ્રથમ ગૂંચળાના પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય છે. આ સમપ્રમાણતાનો અચળાંક, જે સમપ્રમાણતા છે એ કાઢીને કોઈ અચળાંક મૂકશો તો એ અચળાંકને આપણે પ્રેરકત્વ તરીકે ઓળખીશું. ક્લિયર? ઓકે, આગળ જઈએ. આ સમીકરણ 1 જે છે એ સમીકરણ 1 માં થોડો ફેરફાર કરીએ. સમીકરણ 1 આ પ્રમાણે છે કે ફ્લક્સ ફાઈ, ચલો આપણે એક કામ કરીએ, આ n આટાવાળું જ લઈ લઈએ કારણ કે આપણે એની જરૂર પડવાની છે. આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. ઓકે, હવે સમીકરણ નંબર 2 એમાં ખબર છે કે જો સમય સાથે સમય પસાર થાય એમ પ્રવાહમાં ફેરફાર થાય તો પ્રવાહમાં ફેરફાર થવાને લીધે ફ્લક્સમાં પણ ફેરફાર થાય. તો સમીકરણ 2 નું સમય પ્રત્યેનું વિકલન લઈએ. સમીકરણ 2 નું સમય પ્રત્યે વિકલન લેતા, ચલો વિકલન લઈ લઈએ. Therefore d by dt n phi બરાબર, ચલે છે di by dt. Therefore, ચલો આ શું છે? આપણે એક કામ કરીએ, n એટલે આંટાઓની સંખ્યા. સમય પસાર થશે તો આંટાઓની સંખ્યા તો બદલાવાની નથી, ફ્લક્સ જ બદલાય છે. માટે આપણે n ને બહાર લઈ લઈએ. n into d phi by dt ચલે છે di by dt. Therefore, આના બરાબર શું લખી શકાય? n into d phi by dt એના બરાબર પ્રેરિત થતું EMF યાદ છે? E બરાબર માઇનસ n, સૂત્ર આપણે આ ભણી ચૂકેલા છીએ. E બરાબર માઇનસ n into d phi by dt. આ સૂત્ર અનુસાર n into d phi by dt એટલે આ માઇનસ આ બાજુ આવી જાય તો આનો મતલબ થશે માઇનસ E થવાનો. ચલે છે di by dt અથવા તો E ચલે છે માઇનસ di by dt. તો આ એક સૂત્ર છે, જ્યાં યાદ રાખજો આપણે પ્રેરકત્વની કોઈ બીજી વ્યાખ્યા બનાવી હોય તેના માટે આપણે ઉપયોગ કરીશું. તો અહીં આગળ પ્રેરકત્વ એટલે શું, તો એના વિશેની આપણે થોડી ચર્ચા કરી છે. હવે સમજીએ કે આ પ્રેરકત્વનો આધાર કઈ બાબત ઉપર રહેલો છે. તો પ્રેરકત્વનો આધાર તો સૌથી પહેલા જે આંટાઓ છે એ આંટાઓની સંખ્યા ઉપર રહેલો હોય. કોઈ પણ ગૂંચળું હોય તો ગૂંચળામાં આંટાઓની જે સંખ્યા છે એ ગૂંચળામાં આંટાઓની સંખ્યા, ઘણીવાર એવું થતું હોય છે કે ગૂંચળામાં આંટાઓની સંખ્યા જો કોમન હોય તો ગૂંચળાના આકાર ઉપર ડિપેન્ડ કરે છે. સૌથી પહેલા તો અહીં આગળ લખી શકીએ કે પ્રેરકત્વનો આધાર ગૂંચળાના આકાર તથા ગૂંચળું જે તે દ્રવ્યનું બનેલું હોય એ દ્રવ્યના આંતરિક ગુણધર્મો શું છે. જેમ કે ગૂંચળું લોખંડનું હોય અથવા તો ગૂંચળું કોઈ બીજી ધાતુનું હોય તો ધાતુ બદલાશે તો એના આંતરિક ગુણધર્મો પણ બદલાઈ જાય. તો જે તે ગૂંચળું છે, ગૂંચળું જે તે દ્રવ્યનું બનેલું હોય એ દ્રવ્યના આંતરિક ગુણધર્મ ઉપર આધાર રાખે છે તથા દ્રવ્યના આંતરિક ગુણધર્મ પર હોય છે. તો પ્રેરકત્વનો આધાર કઈ બાબત ઉપર રહેશે? ગૂંચળાના આકાર તથા દ્રવ્યના આંતરિક ગુણધર્મ ઉપર. જે તે દ્રવ્યનું ગૂંચળું હોય તો એ ગૂંચળાના આંતરિક ગુણધર્મ ઉપર આધાર રાખે છે. ક્લિયર? તો આમ પ્રેરકત્વ એ ફ્લક્સ અને પ્રવાહનું જે સમપ્રમાણતા છે, સમપ્રમાણતા કાઢીને કોઈ અચળાંક મૂકીએ તો એ અચળાંકને આપણે પ્રેરકત્વ તરીકે ઓળખીએ છીએ. ઓકે, સૌથી પહેલા આપણે સમજીએ કે પ્રેરકત્વનો એકમ શું હશે. પ્રેરકત્વનો એકમ તો એનો એકમ છે હેનરી
તમને ખ્યાલ હશે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે ફેરાડે અને હેનરી નામના વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા હતા, બરાબર. આ બંને બ્રિટિશ વૈજ્ઞાનિકો હતા. તો જેમ આપણે આગળ જે થિયરીઓ ભણી ચૂકેલા છીએ, બરાબર, એ થિયરી ઉપર પછી આપણે એમ સમજી શકીએ કે હવે આ જે પ્રેરકત્વ, જે તે ગૂંચળામાં ઉત્પન્ન થતું જે ઈએમએફ છે અથવા તો પ્રવાહ છે, એ પ્રવાહ પ્રેરણની ઘટનાને લીધે ઉત્પન્ન થાય છે. અને અહીંયા જે સપ્રમાણતા અચળાંક આવ્યો જેને પ્રેરકત્વ કહીએ છીએ, જેનો એકમ આપણે લઈશું તો એકમ થશે હેનરી. ક્લિયર? તો આટલી વિગત હતી પ્રેરકત્વ વિશે. ટૂંકમાં એમ કહી શકાય કે કોઈ એક રચના અને બીજી રચના, આ બંનેને કોઈ તમે ફિઝિકલી કનેક્ટેડ કરેલી નથી, પરંતુ એક રચનામાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરો તો બીજાની અંદર ઈએમએફ પ્રેરિત થાય છે. તો આ ઘટના એટલે પ્રેરણની ઘટના. ક્લિયર? ઓકે. ત્યારબાદ વાત કરીએ તો પ્રેરકત્વના બે પ્રકાર છે. એક છે અન્યોન્ય પ્રેરકત્વ અને બીજું છે આત્મપ્રેરકત્વ. એના બે પ્રકાર છે. નંબર 1 અન્યોન્ય પ્રેરકત્વ અને નંબર 2 આત્મ પ્રેરકત્વ. તો આ બે પ્રકાર છે એના, અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મ પ્રેરકત્વ. તો સૌથી પહેલા આપણે એક થિયરી સમજીએ અન્યોન્ય પ્રેરકત્વ વિશે. ઓકે, ચલો. પરીક્ષાની અંદર ટાઇટલ તમને આમ પૂછી શકાય કે બે સમાન લંબાઈના સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ સમજાવો. સમાન લંબાઈ, બે એવા સોલેનોઇડ લો કે જેની લંબાઈ સમાન છે, બંનેની લંબાઈ એક સમાન લઈ લઈએ. તો ધારો કે અહીંયા આગળ તમને બે સોલેનોઇડ બતાવેલા છે. એક બ્લુ પેનથી મોટો સોલેનોઇડ છે જેને S2 સોલેનોઇડ કહીશું, બીજા નંબરનો સોલેનોઇડ, અને એના અંદર એક બીજો સોલેનોઇડ લઈ લઈએ જેને S1 સોલેનોઇડ કહીશું. આ બંને સોલેનોઇડની અક્ષ એક જ છે, માટે કહી શકાય કે બે સમાન લંબાઈના અને એક જ અક્ષવાળા એટલે સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ આપણે મેળવવું છે. ક્લિયર? અન્યોન્ય પ્રેરકત્વ જેનું ઇંગ્લિશમાં નામ થાય મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. બરાબર. તો હવે આપણે એ સમજીએ તથા રેસિપ્રોસિટી થિયરમ તારવો. રેસિપ્રોસિટી થિયરમ કોને કહેવાશે? કયું સૂત્ર રેસિપ્રોસિટી થિયરમને લાગુ પડે છે? તો એના વિશે આપણે તારવણી લઈશું. ક્લિયર? તો ચલો આકૃતિ જોઈએ. તો આકૃતિની અંદર તમને બે સોલેનોઇડ બતાવેલા છે. જે મોટો સોલેનોઇડ છે એ S2 સોલેનોઇડ છે અને નાનો સોલેનોઇડ છે જે S1 સોલેનોઇડ છે. બંનેમાં જુઓ તમે તો બંને એક જ અક્ષ ઉપર આવેલા સોલેનોઇડ છે. નાનો સોલેનોઇડ જેની ત્રિજ્યા R1 છે તથા એના આંટાઓની સંખ્યા N1 છે. મોટો સોલેનોઇડ છે જેની ત્રિજ્યા R2 છે તથા એના આંટાઓની સંખ્યા N2 છે. તો આ વિગત આપણે અહીંયા આગળ દર્શાવી દઈએ. તો પહેલા તો લઈએ S1 સોલેનોઇડ માટે. ચલો, S1 સોલેનોઇડ માટે આપણે શું કહીએ? તો S1 એટલે અંદરનું નાનો સોલેનોઇડ, અને એના માટે આપણે ત્રિજ્યા લઈ લઈએ R1, આંટાઓની સંખ્યા લઈ લઈએ N1 તથા એકમ લંબાઈ દીઠ આંટા લઈ લઈએ. એકમ લંબાઈ દીઠ આંટા જેને આપણે સ્મોલ n1 તરીકે ઓળખીએ છીએ. આટલી વિગત નાના સોલેનોઇડ માટે આપેલી છે. ત્યારબાદ મોટા સોલેનોઇડ માટેની વાત કરીએ તો S2 સોલેનોઇડ માટે. ચલો, મોટા સોલેનોઇડ માટે કઈ કઈ વિગતો આપેલી છે? તો મોટા સોલેનોઇડની અંદર ત્રિજ્યા આપી દીધી છે R2, એના અંદર આંટાઓની સંખ્યા એ છે N2 અને એકમ લંબાઈ દીઠ આંટા જે આપણે N2 તરીકે લઈ લઈએ. તો આટલી વિગતો આ બંને ગૂંચળા જે સોલેનોઇડ છે એના માટે આપેલી છે. હવે આ બંને ગૂંચળાથી બનતું જે તંત્ર છે
એ તંત્ર માટે અન્યોન્ય પ્રેરકત્વ મારે મેળવવું છે. તો કેવી રીતે મેળવીએ? તો ચલો સૌથી પહેલા શરૂઆત કરીએ. ધારો કે S2 જે ગૂંચળું રહ્યું એમાંથી I2 જેટલો પ્રવાહ વહેવડાઈએ. ઓકે, તો ચલો અહીંયાથી શરૂ કરીએ. ધારો કે સોલેનોઇડ S2 માંથી I2 પ્રવાહ વહેવડાવતા. હવે સ્વાભાવિક છે કે જો હું મોટા ગૂંચળામાંથી I પ્રવાહ વહેવડાવું તો આ સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. બરાબર? જે વહેવડાવતા તેમાં B2 બરાબર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ચલો, કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? તો સોલેનોઇડ માટે મળતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જાણીએ છીએ. સોલેનોઇડમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે? μ0 ni, μ0 સ્મોલ n તરીકે મોટા ગૂંચળામાં n2 લીધેલા છે, n2, અને એમાંથી વહેવડાવતો પ્રવાહ કેટલો છે? I2. તો ધારો કે જો S2 ગૂંચળામાંથી આપણે I2 પ્રવાહ વહેવડાવીએ તો એના લીધે એના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે B2 બરાબર μ0 n2 I2 જેટલું. હવે આ ચુંબકીય ક્ષેત્ર અંદર રહેલા નાના ગૂંચળા એટલે S1 ગૂંચળા સાથે સંકળાશે, જેના લીધે નાના ગૂંચળાની અંદર ફ્લક્સ ઉત્પન્ન થશે. હવે નાના ગૂંચળાઓમાં આટાની સંખ્યા તમે લો છો N1 જેટલી, તો ઉત્પન્ન થતું કુલ ફ્લક્સ કેટલું હશે? તો N1 × Φ1 જેટલું હશે. સમજ્યા? મોટા ગૂંચળામાંથી પ્રવાહ વહેવડાવાને લીધે અંદરના વિસ્તારમાં, સમજો, અંદરના વિસ્તારમાં, સોલેનોઇડના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નહીં હોતું, તો સોલેનોઇડમાં પ્રવાહ વહેવડાવાને લીધે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ચુંબકીય ક્ષેત્ર અંદર રહેલા એક બીજા નાના સોલેનોઇડ સાથે સંપર્કમાં આવશે, જેના લીધે આ નાનો જે સોલેનોઇડ રહ્યો એના અંદર ફ્લક્સ ઉત્પન્ન થાય છે. અને કેટલું હશે? તો આ નાના સોલેનોઇડમાં આટાઓની સંખ્યા N1 છે, માટે ઉત્પન્ન થતું ફ્લક્સ કેટલું હશે? N1 Φ1. તો અહીંયા લખીએ. હવે આ ચુંબકીય ક્ષેત્રના લીધે S1 સોલેનોઇડમાં કેટલું ફ્લક્સ? N1 Φ1 જેટલું ફ્લક્સ ઉત્પન્ન થાય છે. પણ આપણે જાણીએ છીએ કે જો આ પ્રવાહ I2 એમાં હું વધારો કરું તો નાના ગૂંચળામાં ઉત્પન્ન થતું ફ્લક્સ N1 Φ1 એ વધી જાય, જો ઘટાડો કરું તો ઘટી જશે. તો આમ નાના ગૂંચળામાં ઉત્પન્ન થતું ફ્લક્સ N1 Φ1 એ મોટા ગૂંચળામાંથી વહેતા પ્રવાહ I2 એના ઉપર આધાર રાખે છે. તો આમ લખી શકીએ કે S1 સોલેનોઇડમાં ઉત્પન્ન થતું ફ્લક્સ એ મોટા ગૂંચળામાંથી વહેતા પ્રવાહ I2 ના સમપ્રમાણમાં છે. તો ચલે છે S2 સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ તો એના સમપ્રમાણમાં હશે. ઓકે, ચલો, S1 સોલેનોઇડમાં ઉત્પન્ન થતું ફ્લક્સ કેટલું છે? તો એ તો છે N1 Φ1. N1 Φ1 ચલે છે S2 ગૂંચળામાંથી વહેતો પ્રવાહ કેટલો છે? તો એ તો છે I2 જેટલો. તો I2. હવે ચલે છે કાઢી દઈએ તો આપણે કોઈ એક અચળાંક મૂકવો પડે, અને અચળાંકને આપણે પ્રેરકત્વ કહીએ છીએ. તો ચલે છે કાઢી દઈએ તો N1 Φ1 ચલે છે M × I2. હવે M પછી અને I2 લખ્યા તો વચ્ચે મેં થોડી સ્પેસ રાખી છે. હવે M જે લખ્યા છે એમને હું આવી રીતે લખું છું M12. આનો મતલબ શું થયો? કે જ્યારે બે ગૂંચળાનું તંત્ર હોય
તો કોઈ એક ગૂંચળામાંથી પ્રવાહ વહેવડાવાને લીધે બીજા ગૂંચળામાં ફ્લક્સ ઉત્પન્ન થાય છે. માટે અન્યોન્ય પ્રેરકત્વ બે ગૂંચળાને સાંકળતું લખવું પડે. સમજ્યા? પણ આપણે કેમ 1 2 જ લખ્યું, 2 1 ના લખ્યું? આનો મતલબ શું થાય? આનો મતલબ પહેલા સમજીએ કે બીજા ગૂંચળાને લીધે એટલે કે S2 સોલેનોઇડને લીધે S1 સોલેનોઇડ સાથે સંકળાતું અન્યોન્ય પ્રેરકત્વ. એટલે કે જો તમે S2 સોલેનોઇડમાંથી પ્રવાહ વહેવડાવો અને S1 સોલેનોઇડમાં ફ્લક્સ ઉત્પન્ન કરતા હોય તો જેમાં ફ્લક્સ ઉત્પન્ન થાય એની કિંમત એમની નજીકમાં આવે. અહીંયા ફ્લક્સ જે છે એ પહેલા ગૂંચળામાં ઉત્પન્ન થાય છે, માટે M12 જો ફ્લક્સ બીજા ગૂંચળામાં ઉત્પન્ન થતું હોત તો M21 આપણે લખી શકીએ. હવે 1 2 અને 2 1 એટલા માટે લખવા પડે છે કારણ કે આપણે બે ગૂંચળાનું તંત્ર લીધેલું છે. તો અહીંયા આગળ આપણે દર્શાવી શકીએ કે M12 એટલે શું? તો M12 એટલે S2 ની સાપેક્ષમાં S1 નું અન્યોન્ય પ્રેરકત્વ. બરાબર? તો આ જે M સંજ્ઞા દર્શાવી છે એ M સંજ્ઞાને આપણે અન્યોન્ય પ્રેરકત્વની સંજ્ઞા કહીશું. અન્યોન્ય, અન્યના લીધે. અન્યોન્ય એટલે આના અંદર ફ્લક્સ ઉત્પન્ન થયું, કોના લીધે? અન્યના લીધે, માટે અન્યોન્ય પ્રેરકત્વ. એને ઇંગ્લિશમાં વર્ડ થાય મ્યુચ્યુઅલ. મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. મ્યુચ્યુઅલ તમને ખબર હશે, ફેસબુકની અંદર તમે જોયેલું છે, ઘણીવાર તમને એવું બતાવે છે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ. મ્યુચ્યુઅલ ફ્રેન્ડનો મતલબ શું? કે એ વ્યક્તિ સાથે તમે કનેક્ટેડ નથી, પરંતુ તમારો કોઈ ફ્રેન્ડ એ વ્યક્તિ સાથે જોડાયેલો છે, તો એટલા માટે કહેશે કે વન મ્યુચ્યુઅલ ફ્રેન્ડ. બરાબર? મતલબ કનેક્શન ના હોય, બંને સોલેનોઇડ વચ્ચે કોઈ પ્રકારનું કનેક્શન નહીં હોય, પરંતુ તેમ છતાં બંને કનેક્ટેડ થાય છે. બરાબર? એ મ્યુચ્યુઅલી કનેક્ટેડ કહેવાશે. તો આપણે આ સૂત્ર મેળવી કાઢ્યું. ચલો આના આપણે સમીકરણ નંબર ઓકે હવે ચલે છે, સોરી અહીંયા ચલે છે કાઢીને બરાબર લખવું પડે તો જ અચળાંક લખીએ. આના આપણે સમીકરણ 1 તરીકે ઓળખી દઈએ. ક્લિયર? ત્યારબાદ હવે સૌથી પહેલી વાત કરીએ કે N1 એટલે કેટલા થાય? તો N1 ની કિંમત મેળવી દઈએ. તો N1 બરાબર N1 એમના એમ રાખું પહેલા, phi બરાબર BA cos θ સૂત્ર અનુસાર B1 A1 θ બરાબર 0 એટલે cos 0 ની કિંમત 1 થઈ જશે. તમે સમજી શકો છો કેવી રીતે થાય છે. સોલેનોઇડ માટે હંમેશા 1 જ થશે. ચલો N1 બરાબર શું? તો જુઓ, એકમ લંબાઈ દીઠ આટા N1 આ જે છે આ N1 બરાબર શું લખી શકીએ? એકમ લંબાઈ દીઠ આટા. સમજ્યા? તો આનો મતલબ આવો થાય, એકમ લંબાઈ દીઠ આટા, માટે એને N1 કહીએ છીએ. આગળ સૂત્ર ખ્યાલ છે તમને? આના 1 નંબર માટે તો N1 L1. સેમ એ જ રીતે એકમ લંબાઈ દીઠ આટા N2 બરાબર શું લખાય? કેપિટલ N2 બાય L, સોરી L જ છે. ક્લિયર? તો મારે અહીંયા આગળ N1 બરાબર લખવું હોય તો N1 ને કરતા બનાવો તો શું લખાય? સ્મોલ n1 ઇન્ટુ L લખાશે. તો સ્મોલ n1 ઇન્ટુ L B1 એમના એમ અત્યારે રાખીએ ઇન્ટુ A1. હવે N1 L B એટલે ચુંબકીય ક્ષેત્ર, પહેલાનું ચુંબકીય ક્ષેત્ર. ચલો કેટલું થાય છે? B1 ઇન્ટુ ઓકે સોરી અહીંયા ભૂલ કરી છે. જુઓ, ફ્લક્સ ફાઈનું જે સૂત્ર હતું એ શું હતું? AB cos θ. હવે સમજીએ કે ફ્લક્સ ક્યારે ઉત્પન્ન થાય? આ ગૂંચળામાં ફ્લક્સ ક્યારે ઉત્પન્ન થાય છે? જ્યારે બીજા ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર એના સંપર્કમાં આવે છે ત્યારે. સમજ્યા? તો આ સૂત્રમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર તો બીજા ગૂંચળાનું છે, માટે અહીંયા આગળ B જે લખીએ ને ત્યાં આવશે B2. સમજ્યા? જો N1 એ અંદરના નાના ગૂંચળાની અંદર ઉત્પન્ન થતું ફ્લક્સ છે, અને ફ્લક્સ મળે છે કેવી રીતે? મોટા ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર એના સંપર્કમાં આવે છે ત્યારે, અને મોટા ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર તો B2 છે, માટે N1 બરાબર N1 B2 ઇન્ટુ A1 થશે.
જ્યાં A1 એ આ નાના ગૂંચળા જે ગૂંચળામાં ફ્લક્સ ઉત્પન્ન થાય છે એનું ક્ષેત્રફળ. ઓકે, તો અહીંયા B2 ની કિંમત આપણે જાણીએ છીએ કેટલી છે, μ0 n2 I2, μ0 n2 I2 ઇન્ટુ A1. ચલો, A1 એટલે શું? નાના સોલેનોઇડનું ક્ષેત્રફળ, અને સોલેનોઇડ માટે ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? πr². અને નાના ગૂંચળાની ત્રિજ્યા આપણે r1 લીધેલી છે માટે πr1². આ જે આખું પદ છે એને આપણે આ રીતે લખી શકીએ કે μ0 પહેલા લખીએ, n1 n2 જોડે જોડે લખીએ, ત્યારબાદ πr1² જોડે લખી દઈએ, પછી l લખીએ અને છેલ્લે I2 લખીએ. આને કહીએ સમીકરણ 2. કોના બરાબર મળ્યા? n1 ϕ1 બરાબર મળ્યા. તો n1 ϕ1 ના બે સૂત્રો થયા, બંને સૂત્રોને સરખાઈ દઈએ. તો સમીકરણ 1 અને 2 પરથી તો m12 I2 બરાબર μ0 n1 n2 πr1² ઇન્ટુ l ઇન્ટુ I2. તો અહીંયા જો I2 બંને બાજુ કેન્સલ, તો m12 એના બરાબર શું મળ્યા? તો મળ્યા μ0 n1 n2 πr1² ઇન્ટુ l. તો આ એક સમીકરણ આપણે લઈ લઈએ, જેને એ નંબરનું સમીકરણ કહીએ. આપણે રેસિપ્રોસિટી થિયરમ તારવવો છે, અને આપણે અન્યોન્ય પ્રેરકત્વનું M12 નું એક સૂત્ર લાયા. પણ આ સૂત્રમાં શું કર્યું હતું આપણે કે બીજા ગૂંચળામાંથી પ્રવાહ વહેવડાયો હતો અને પ્રથમ ગૂંચળાની અંદર ફ્લક્સ ઉત્પન્ન કરાયું હતું. ઘટના ઊંધી પણ હોઈ શકે. શું? ધારો કે હું પ્રથમ ગૂંચળામાંથી પ્રવાહ વહેવડાવું તો બીજા ગૂંચળા સાથે સંકળાતું ફ્લક્સ જે મળશે એના માટે ફરીથી અન્યોન્ય પ્રેરકત્વ મેળવીએ. તો હવે જે આકૃતિ છે એમાં ફેરફાર આટલો કરી દઈએ કે આ ગૂંચળામાંથી હું પ્રવાહ વહેવડાવું તો I1 પ્રવાહ વહેવડાવું, તો જેના લીધે બીજું જે ગૂંચળું છે એમાં જે ફ્લક્સ ઉત્પન્ન થશે જેના લીધે મળતું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું છે એ મેળવીએ. હવે S1 સોલેનોઇડમાંથી I1 પ્રવાહ વહેવડાવતા તેના લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર B1 કેટલું હશે? હવે આ નાનું ગૂંચળું છે S1, એમાંથી I1 પ્રવાહ વહેવડાવો, જેના લીધે એના અંદરના વિસ્તારમાં, સમજો સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં હોય તો એના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો સૂત્ર છે μ0 ni, અને 1 નંબરના ચુંબકીય ક્ષેત્રમાં છે માટે n1 I1 હશે. આટલું ચુંબકીય ક્ષેત્ર હશે. હવે આ ચુંબકીય ક્ષેત્રના લીધે મોટા ગૂંચળાની અંદર ફ્લક્સ ઉત્પન્ન થાય છે, જેના લીધે S2 ગૂંચળામાં ઉત્પન્ન થતું ફ્લક્સ કેટલું હશે? n2 ϕ2 જેટલું હશે. પણ હવે ખબર છે કે જો હું આ I1 ગૂંચળામાંથી વહેતો પ્રવાહ બદલી દઉં તો ફ્લક્સ બદલાશે, પ્રવાહ વધારું તો ફ્લક્સ વધશે, પ્રવાહ ઘટાડું તો ફ્લક્સ ઘટશે. માટે મોટા ગૂંચળામાં ઉત્પન્ન થતું ફ્લક્સ નાના ગૂંચળામાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં છે. તો અહીંયા લખી શકીએ કે અહીંયા આગળ S2 ગૂંચળામાં
ઉત્પન્ન થતું ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ એ નાના ગૂંચળા એટલે S2 સોરી અને S1 કીધેલું છે, S1 ગૂંચળા અથવા તો સોલેનોઇડ માંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં હશે. આ ગૂંચળા બદલે આપણે સોલેનોઇડ શબ્દ વાપરીએ. ઓકે, ચલો તો S2 સોલેનોઇડમાં ઉત્પન્ન થતું ફ્લક્સ કેટલું છે? તો એ છે ભાઈ N2 ચલે છે. S1 સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ તો એ છે I1 ચલે છે, કાઢી દઈએ તો N2 બરાબર I1. હવે અહીં આગળ કઈ સંજ્ઞા વાપરીએ? 1 2 વાપરીએ કે 2 1? તો મેં કીધું તું એ પ્રમાણે જે ગૂંચળામાં ફ્લક્સ ઉત્પન્ન થાય એની સંજ્ઞા, એની કિંમત એમની નજીકમાં, તો બીજા ગૂંચળામાં ઉત્પન્ન થાય છે માટે M21. જ્યાં M21 બરાબર શું લખી શકીએ આપણે? M21 બરાબર S2 ની સાપેક્ષમાં S1 નું અન્યોન્ય પ્રેરકત્વ. ક્લિયર? ચલો આપણે આના સમીકરણ નંબર ધારો કે 3 તરીકે ઓળખી લઈએ. હવે આપણે પેલાની જેમ N1 ની કિંમત મેળવી એમ N2 મેળવીએ. ઓકે, ચલો N2 લઈએ. N2 ચલો શું લખાશે? N2 બદલે N2 એમના એમ. હવે φ2 બરાબર શું લખીએ? φ2 બરાબર થાય BA cos થીટા, જ્યાં થીટા બરાબર 0 માટે cos 0 1, પરંતુ BA આવશે BA. હવે 1 2 કેવી રીતે લખવા? કન્ફ્યુઝન આવ્યું. હવે 1 2 કેવી રીતે લખવા? તો ચલો તમે કહેશો કે ભાઈ બીજા ગૂંચળાનું છે ને, તો બીજા ગૂંચળામાં જો ફ્લક્સ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે પ્રથમ ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં આવે તો અહીંયા આગળ B1 આવશે. ચલો એ સાચી વાત. ક્ષેત્રફળ કોનું આવશે? તો અહીંયા આગળ ક્ષેત્રફળ કોનું આવ્યું હતું? તો જે ગૂંચળામાં ફ્લક્સ ઉત્પન્ન થતો હતો એનું ક્ષેત્રફળ. તો અહીંયા આગળ બીજા ગૂંચળામાં ફ્લક્સ ઉત્પન્ન થાય છે, શું બીજા ગૂંચળાનું ક્ષેત્રફળ આવશે? તો ના. કેમ? કારણ કે પહેલા કિસ્સામાં શું થતું હતું કે આનું જે ચુંબકીય ક્ષેત્ર, આ મોટું ગૂંચળું છે સમજી લો, એના અંદર નાનું ગૂંચળું છે. મોટા ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર નાના ગૂંચળાના બધાના ભાગના સંપર્કમાં રહેશે, માટે નાના ગૂંચળામાં ઉત્પન્ન થતું ફ્લક્સ એ આના ક્ષેત્રફળ, નાના ગૂંચળાના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. જ્યારે બીજા કિસ્સામાં શું થયું? બીજા કિસ્સાની અંદર નાના ગૂંચળામાં પ્રવાહ વહેવડાવો છો તો એનું ચુંબકીય ક્ષેત્ર મળશે, પરંતુ એનું ચુંબકીય ક્ષેત્ર ફક્ત નાના ગૂંચળાના અંદરના વિસ્તારમાં જ હશે. આ જો નાનું ગૂંચળું છે, આમાંથી તમે પ્રવાહ વહેવડાવશો તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર ફક્ત આટલા જ વિસ્તારમાં હશે. એનો મતલબ એવો થયો કે મોટા ગૂંચળામાં ઉત્પન્ન થતું ફ્લક્સ એ નાના ગૂંચળાના ચુંબકીય ક્ષેત્ર ઉપર આધાર તો રાખે છે, પરંતુ જે ફ્લક્સ હશે એ ફ્લક્સ ફક્ત નાના ગૂંચળાના આટલા જ ભાગના ક્ષેત્રફળ ઉપર આધાર રાખશે. આ નાનું જે ગૂંચળું છે એનું જેટલું ક્ષેત્રફળ હશે એટલા જ ક્ષેત્રફળવાળા ભાગ સાથે મોટા ગૂંચળામાં આંટાઓ એના સંપર્કમાં આવશે. મોટું ગૂંચળું આમ છે, નાનું ગૂંચળું અંદર છે. હવે નાના ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર ફક્ત એના અંદરના વિસ્તારમાં હોય તો જે ફ્લક્સ ઉત્પન્ન થશે એમાં મળતું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ ફક્ત નાના ગૂંચળાનું જેટલું ક્ષેત્રફળ હશે એટલા જ સંપર્કમાં આવવાનું છે. સમજ્યા? તો નાનું જે ગૂંચળું છે એનું ક્ષેત્રફળ છે A1 જેટલું, તો આટલા જ ભાગમાં ખાલી ચુંબકીય ક્ષેત્ર હશે. બહારના ભાગમાં તો ચુંબકીય ક્ષેત્ર હશે નહીં, માટે બહારના ભાગમાં તો કોઈ ફ્લક્સ ઉત્પન્ન થવાની કોઈ ઘટના મળશે જ નહીં. પણ અંદરનો જે ભાગ રહ્યો કે જ્યાં આટલું ભાગમાં નાનું ગૂંચળું છે, તો એ ગૂંચળામાં જ ખાલી ચુંબકીય ક્ષેત્ર છે. તો ફક્ત મોટા ગૂંચળામાં જે ફ્લક્સ મળશે એ આ નાના ગૂંચળામાંથી વહેતા ચુંબકીય ક્ષેત્રના આટલા જ ક્ષેત્રફળવાળા ભાગના લીધે મળે છે, માટે ક્ષેત્રફળ આવશે A1. અહીંયા બધા ભૂલ કરે છે.
અહીંયા ભૂલ ના થાય, ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે n2 તરીકે પહેલાની જેમ શું લખી શકીએ? સ્મોલ n2 ઇન્ટુ l ઇન્ટુ b1 ચુંબકીય ક્ષેત્ર, μ0 n1 I1 અને ક્ષેત્રફળ એટલે પાઈ r1 સ્ક્વેર. ક્લિયર? બરાબર μ0 n1 n2, ત્યારબાદ લઈએ પાઈ r1 સ્ક્વેર l ઇન્ટુ I1. આવી ગયા μ0 આવી ગયા, n1 n2 આવી ગયા, પછી પાઈ r સ્ક્વેર આવી ગયા, l આવી ગયા, I1 આવી ગયા. ઓકે, તો આ કોની કિંમત મળી? n2 phi2 ની કિંમત સમીકરણ 4. સમીકરણ 3 અને 4 ને સરખાઈ દઈએ. સમીકરણ 3 અને 4 ને સરખાવતા તો શું થશે? m21 ઇન્ટુ I1 બરાબર μ0 n1 n2 પાઈ r1 સ્ક્વેર l I1. અહીંયા આગળ I1 કેન્સલ, માટે m21 બરાબર શું મળ્યું? μ0 n1 n2 પાઈ r1 સ્ક્વેર ઇન્ટુ l. તો આ આપણને બીજું એક સમીકરણ મળ્યું કે પ્રથમ ગૂંચળામાં પ્રવાહ વહેવડાવીએ તો બીજા ગૂંચળાની અંદર જે ફ્લક્સ ઉત્પન્ન થાય છે, જેના લીધે જે મ્યુચ્યુઅલ એટલે કે અન્યોન્ય પ્રેરકત્વ મળે છે, એનું સૂત્ર. હવે આ બંને સૂત્રો સરખાઈ જો, એ અને બીનું. તો જો બંનેમાં μ0, બંનેમાં n1 n2, બંનેમાં પાઈ, બંનેમાં r1 સ્ક્વેર, બંનેમાં l, મતલબ બંને સૂત્રો એક સમાન છે. તો સમીકરણ એ અને બી પરથી m12 બરાબર m21 લખી શકીએ, અને આના બરાબર આપણે કોઈ સંજ્ઞા m લઈ લઈએ. તો હવે તમે m12 m21 લખવાને બદલે તમે m પણ લખી શકો છો. ક્લિયર? તો આ જે સંબંધ મળ્યો, આ સંબંધને આપણે કહીશું રેસિપ્રોસિટી થિયરમ. આ સંબંધને રેસિપ્રોસિટી થિયરમનો સંબંધ કહેવાય, જે આપણે તારવવાનો હતો. તો રેસિપ્રોસિટી થિયરમ તારવ્યો કયો? m12 બરાબર m21 બરાબર m. તો આ છે રેસિપ્રોસિટી થિયરમ. ક્લિયર? ઓકે, હવે થોડી દાખલા માટે એક ચર્ચા કરી લઈએ. સમીકરણ 1 અને સમીકરણ 3, આ બંને સમીકરણો આપણે એના ઉપરથી દાખલા માટે થોડી ચર્ચા કરી લઈએ. તો સમીકરણ 1 આ પ્રમાણે છે કે n1 phi1 બરાબર m12 ઇન્ટુ I2. ચલો આમાંથી આપણે m12 ને કરતા બનાવીએ. તો m12 બરાબર n1 phi1 છેદમાં I2. ક્લિયર? આ સંબંધ અનુસાર ચલો હવે આપણને પ્રશ્ન એ થાય, ધારો કે દાખલામાં એમ કીધું છે કે બીજા ગૂંચળામાંથી પ્રવાહ વહે છે, પ્રથમ ગૂંચળાની અંદર ફ્લક્સ ઉત્પન્ન થાય છે. તો આ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવો. તો યાદ રાખો કે અન્યોન્ય પ્રેરકત્વમાં m12 બરાબર n1 phi1 અપોન I2 નો મતલબ થાય છેદમાં બીજા ગૂંચળામાંથી વહેતો પ્રવાહ, એના લીધે પ્રથમ ગૂંચળામાં મળતું ફ્લક્સ, એ સંબંધ થયો. સમીકરણ 3 આ પ્રમાણે છે કે ગયું આર્યું n2 phi2 બરાબર m21 I1. આમાંથી હું m21 બરાબર કરતા બનાવું તો n2 phi2 અપોન I1. અહીં આગળ અન્યોન્ય પ્રેરકત્વ 21 બરાબર પ્રથમ ગૂંચળામાંથી વહેતો પ્રવાહ અને બીજા ગૂંચળા સાથે સંકળાતું ફ્લક્સ, અને અહીં આગળ બીજા ગૂંચળામાંથી વહેતો પ્રવાહ અને પ્રથમ ગૂંચળા સાથે સંકળાતું ફ્લક્સ. બરાબર છે? આ બંને સૂત્રો દાખલા માટે યાદ રાખવાના થશે. ક્લિયર?